કારણ કે ગણેશ ગોંડલ કેસની અંદર હાઈકોર્ટની અંદર હવે એક અરજી કરવામાં આવી છે, જે સંજય સોલંકી દ્વારા અરજી કરવામાં આવી છે અને સંજય સોલંકીએ હાઈકોર્ટમાં જામીન ન આપવા માટે હાઈકોર્ટને વિનંતી કરી છે કે ગણેશ ગોંડલને જામીન ના આપવા. 40 દિવસ થઈ ગયા કોર્ટની અંદર, જેલની અંદર ગણેશ ગોંડલને. ક્યાંક ને ક્યાંક તમને શું લાગી રહ્યું છે કે આ ગણેશ ગોંડલનું પ્રકરણ જયરાજસિંહને અને ગીતાબાને પણ નડી રહ્યું છે અત્યારે? લાગી તો એવું રહ્યું જ છે બેન, કારણ કે જે રીતની એફઆરઆઈ નોંધાણીને જે તમે કીધું એમ 40 દિવસથી ગણેશ ગોંડલ જેલમાં છે, પહેલી વખત એવું બની રહ્યું છે કે જયરાજસિંહ બાપુના પરિવારનો અને એનો તો એકનો એક દીકરો સમજી લ્યો, અને જો દુષ્કૃત્ય એટલે કે જે કંઈ એફઆરઆઈમાં છે એ પ્રમાણેની વાત સાચી છે માની લ્યો, તો દરેકે એને નહીં એકનો એક દીકરો હોય કે 10 દીકરા હોય, જેને ભોગવવાનું હોય ભોગવવાનું જ હોય. પણ ક્યારેક તમને કહું બેન કે આપણે કોઠીમાં ઘઉં નાખો ને, એ ઘઉંનો ગાળો હોય ત્યારે નીચેથી તમે દોટો આમ કાઢી લો તો ઘઉં જ આવે, ઉપર ભલે પથ્થર નાખો પણ જ્યાં સુધી ઘઉંનો ગાળો હોય ને ત્યાં સુધી ઘઉં જ નીકળે. પણ પછી જ્યારે પથ્થરનો ગાળો આવે, ઘઉં ખૂટી જાય, તમે આમ દાંટો કાઢી લ્યો તો પછી પથ્થર આવે. એમ ક્યારેક છે ને હાલ્યું ત્યાં સુધી બધું હાલ્યું. હવે ગમે તે ગણો તમે, વળતા પાણી ભાજપના છે, વળતા પાણી અમુક લોકો જેનો દબદબો હતો એનાય છે, અનાયાસે. કારણ કે આ તમને કહી દઉં, બીજા બધાની માન્યતા જે હોય તે હું વારંવાર અનેક ચેનલમાં કહું છું, અત્યારે બી કહું છું, અને કોઈ ફફડાટથી કહેતો નથી, વાસ્તવિકતાથી કહું છું કે એ લોકોની જે માફિયાગીરી છે એને ઉત્તર પ્રદેશના માફિયા સાથે સરખાવી શકાય તેમ નથી. આ લોકો સંરક્ષણાત્મક રીતે પણ માફિયા છે, એનાથી ઉલટું તમે એના ઘરે જાઓ, કોમન મેન તરીકેની વાત કરું છું, એઝ એ કોમન મેન તમે જાઓ તો જેટલા પોલીસથી માંડીને સરકાર તમારા પ્રશ્ન ઉકેલતી નથી, એટલા એ લોકો બેઠે બેઠે એ ન્યા રીબડાવાળા અનિરુદ્ધથી માંડીને તમે આ જયરાજસિંહ બાપુ સુધીની વાત કરું છું. અને આ તો બે પણ પાછા બહુ ચકચારી વ્યક્તિત્વ છે. એટલે બાકી દરેક આ જિલ્લા તાલુકામાં આવા લોકો હોય જ છે કે જે તમને ન્યા જાઓ તો તમારા પ્રશ્ન સોલ્વ થઈ જાય. હવે અમુક તો નામ મારે દેવું નથી. અમારા રાજકોટમાં એક વ્યક્તિ, અમારા ખુદના ગ્રુપમાં એક એવા માણસ છે કે કોઈ પણ જગ્યાએ તમે હલવાણા ફટવાણા કાંઈ પણ મુશ્કેલી સર્જાણી હોય તો તમે ન્યા જાઓ તો એનો આરામથી તોડ નીકળી જાય. લ્યો, તમારે બધા કાંઈ કરવું ન પડે, સિવાય કે તમે ખોટા હો તો નહીં, પણ સાચા હો ને તમને કઈ મુશ્કેલી હોય એના ઘરે જાઓ તો સાંજે તમારું કામ પતી જાય. આવા દરેક ગામમાં હોય છે. હવે વાત રહી જયરાજસિંહ બાપુની, તો પહેલી વખત જે થયું ને એ ભયંકર થઈ ગયું કે જેને મારવામાં આવ્યા દલિત સમાજ છે, અને એ પણ કઈ કમ નથી. રાજુ સોલંકી છે કે અત્યારે તમે સંજય સોલંકી વાત કરી છે, એક પછી એક ફરિયાદ જે છે એ ડુંગળીના પડની જેમ જાડી થતી જાય છે, ઉખેડતી નથી, જાડી થતી જાય છે. એ શું કે છે, એને એફઆરઆઈમાં નોંધાવ્યું છે અને કોર્ટમાં અરજી કરી છે કે એની મમ્મી જે છે એ ધારાસભ્ય છે અત્યારે, અને એ તો છે જ, પણ ધારાસભ્ય ન હોય કે ન હોય, જયરાજસિંહ બાપુનો દબદબો શું છે આખી દુનિયા જાણે છે. એટલે એમ કે છે કે ભાઈ એના ઇન્ફ્લુઅન્સથી, એટલે એની પ્રભાવને કારણે ગણેશ ગોંડલને જેલમાં પણ એમ કે વીઆઈપી સગવડ મળી રહી છે. એનો અર્થ એમ છે કે જો એને જામીન મળવામાં આવે તો એ કેટલી વસ્તુઓ જેને કહેવાય ને પ્રભાવ પાડી શકે આ તપાસથી માંડીને બધાયમાં. અને એ મુદ્દો એટલો બધો એને ચગાવ્યો છે, કારણ કે આને હાથ નાખતો ન થઈ ગયો, ખબર નથી કે આટલું જાડું થશે. તો હવે થઈ ગયું એટલે એને પાછું સ્વાભાવિક જ છે, બેકગ્રાઉન્ડમાં જાહેરમાં કોઈ આવે કે ન આવે, પણ પોલિટિકલી પણ પ્રેશર હોય, અથવા તો એના જે હિત શત્રુ હોય જયરાજસિંહ બાપુના, તો એ લોકો પણ બુદ્ધિપૂર્વક પ્રેશર કરતા લડી લે તમ તાર અમે બેઠા. અને કોઈ શું કામ ન લડે? દરેક દાવ તો અલગ અલગ જગ્યાએ હોય, લેવાના હોય ને. જેને ફિલ્ડિંગ કરી છે બેટિંગમાં આવે તો ફટકા ન મારે? ઓબ્વિયસલી મારવાના, કારણ કે આ તો ગેમ છે. તો એ બધું પણ એની ભીતરમાં હોઈ શકે એમ કહું છું. આપણી પાસે પુરાવા નથી, પણ હોઈ શકે. કારણ કે જયરાજસિંહ બાપુને સામે આટલી હદે ખુલ્લેઆમ પડવું તો એ જીગરને સલામ હોય. પણ ખાઈ આપણે એટલા વર્ષથી આવી રહીએ છીએ, હાવ કાંઈ એવું નથી કે એમને છે ને જીગર લડી લીધી હોય. બેકસીટ ડ્રાઈવ એને મળતું જ હોય. એટલે એને કોર્ટમાં આવી અરજી કરી છે કે બેન ધારાસભ્ય છે, જયરાજસિંહ બાપુનો દબદબો છે, જો આને જામીન મળશે તો આવું બધું થશે. એને તો એમ માગણી કરી છે કે ધારાસભ્ય પદેથી પહેલો રાજીનામું અપાવો ત્યાં સુધીનું. અને એ શું છે, એ પાછું એને જે પોલિટિકલ ટર્ન મળ્યો છે એને કારણે બહુ રાજી છે. રાજીને મજબૂત થતા જાય છે, કારણ કે હજી 50,000 જેટલી મોટરસાયકલ બાઇક લઈને જવાના છે ગાંધીનગર. હવે 50,000 થાય કે ન થાય, પણ કમસે કમ આ જે ગધેડો થાય છે આમ જવાનો અહીંથી ત્યાં સુધીનો, તો એ પણ સામેવાળાના છાતીના પાટિયા તો ભીહી જ દે એમ છે. કારણ કે લોકતંત્રમાં આફ્ટર ઓલ પ્રજા જ મહત્વની હોય છે. તો દલિત સમાજને લાગે છે કે અમને અન્યાય થયો છે, તો એ શું કામ ન કરે? એ પણ એની લેવલ પ્રમાણે જેટલી મહેનત થતી એટલી કરી લે. એમાં એનો વાત નથી, કારણ કે એના દીકરાને એટલો બધો માર્યો છે, આપણે સામે છાપા બધામાં ફોટો આવ્યો છે, બધું થયું છે. એટલે મેં કીધું ને, આ હવે પથ્થરનો ગાળો આવી ગયો, ઘઉંનો ગાળો પૂરો થયો, એટલે આવી બધી એની માથે આવી આફત આવી પડી છે.
હજી તમને કહું કે આના અનેક પ્રકારના આમાં તમને છે ને યુ ટર્ન આવી શકે એમ છે. કારણ કે એક એપ્લિકેશન પણ ફાઇલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જયરાજસિંહને જે જામીન આપવામાં આવ્યા છે એ જામીન પણ રદ કરવામાં આવે, કારણ કે હાઈકોર્ટમાં સાથે સાથે આ પણ કહેવામાં આવ્યું છે. મેં એટલે જ કીધું બેન કે ધારો કે આ જ પ્રકરણ હોત કે મારા દીકરાને માર્યો, જે સોલંકીભાઈ છે જેણે ફરિયાદ કરી છે, એને આ જ વાત હોત તો એના દીકરા પૂરતી જ રહેત ને. આ તમે જે અત્યારે કહો છો કે એને જે તે સમયે જામીન મળ્યા એ પણ ખોટા હતા, એનો અર્થ એમ છે કે એનો કોઈ ગાઈડ ગોડફાધર તો છે જ કોઈ પણ, અને એ પણ છે વિચક્ષણ છે, વિચક્ષણ ગોડફાધર છે, તો જ આ બધું આવે બધી વાત મુદ્દામાં. અને એક પછી એક પિટિશન ફાઇલ કરે જાય, ટૂંકમાં જાડુ કરે જાય છે. એનો અર્થ સ્વાભાવિક જ છે કે એનો કોઈ ગોડફાધર હોય, અને હોય તો હોય. એનું કારણ એ છે કે તમારો જયારે વખત હતો ત્યારે તમે લડી લીધા, તો આમાં કોકનો વખત આવે ત્યારે એ લડી લે દરેક. આમાં તો એમાં કઈ ખોટું તો કરતા નથી. એના છોકરાને આ પ્રકારે મારવામાં આવ્યો તો એની પાસે જે કઈ સગવડ હતી પ્રમાણે એ લડી લે છે. એટલે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એવો આ પ્રકરણ જે છે એ જાડું થતું જાય છે. આનો અંજામ જે છે ને એ સનસનીખેજ હોઈ શકે જો કઈક વચ્ચેના રસ્તા ન નીકળે તો. સાથે સર એક સવાલ એ પણ પૂછીશ, કારણ કે નીતા ચૌધરી પકડાઈ તો હસતી હતી, એને પણ પોલીસનો ડર નથી. ગણેશ ગોંડલ પકડાયો અને પછી 15 દિવસ, ત્યારે 14 દિવસ પછી એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે એને વિક્ટરી સિમ્બોલ બતાડ્યો, થમ્સઅપ બતાડી, એટલે એને પણ પોલીસનો ડર નથી. હવે ધીરે ધીરે પોલીસનો ડર જ ગાયબ થતો જઈ રહ્યો છે લોકોમાંથી. કારણ કે પોલિસી નથી. પોલિસી શબ્દ છે, પોલિસી એટલે નીતિ, તમારી પદ્ધતિ. એ પોલીસ જેવું છે ક્યાં બેન? સાગમટે હવે પછી હું લોકો બચવાટ હું કે ના ના બધા હારા, પણ અમે ક્યાં બધાને ખરાબ કહીએ છીએ? પણ દિલ કી ये आरजू थी कि दिल रुबा मिले लेकिन हमें आज तक जो भी मिले बेवफा मिले, ગીત તો છે ને. તો એને એમ નથી કીધું કે બધા બેવફા છે, એ એમ કે છે કે ભાઈ અમારી ઈચ્છા એવી હતી કે દિલ રૂબા મિલે, પણ આજ તક જો બી મિલે બેવફા મિલે. એમ ક્યારેય પોલીસનું નિર્લિપ્ત રોય હારા છે તો આપણે હારું લખીએ છીએ ને કે ભાઈ સારા છે, સતીશ વર્મા સારા છે તો સારા છે, જુલિયસ લુબેરો સારો છે તો સારો છે. સારા છે ને કોણ ના પાડે છે? પણ જે ખરાબ છે એ મોટા ભાગના છે ને એનો કામ ગધેડો થાય છે તો એની વાત તો કરવી જ પડે. એટલે પોલીસની પોલિસી જ નથી તો ધાક નથી તો શાખ નથી, શાખ નથી તો એની ધાક ક્યાંથી રહે? એની કોઈ આબરૂ જ નથી. હપ્તા ખાધા હોય, વાંકા ત્રાહા રીતે આવા બુટલેગરોને સંબંધ છે એની ખબર હોય તો આંખ વિચામણા કર્યા હોય, હની ટ્રેપમાં ફસાણા હોય, આ કઈ જેવું તેવું નથી. તો એ તો નખરા તમારે સહન કરવા પડે, નહીતર કરવા છે ના પડે. ડિસિપ્લિનરી આખી જે કોડ છે એમાં કોઈની મજાલ છે કોઈ વાકુતરા હું કરી શકે? પણ તમે ફસાણા છો ત્યારે તો શું કરી શકો? આમ તો ખરેખર છે ને આ પોલિસી જે અત્યારે આપણી રાજ્ય કક્ષાની પોલીસ છે ને એનું યાદ છે ને ખાનગીકરણ કેમ કે છે એવી રીતે. તમને આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, અવડું મોટું ફંક્શન હતું તો ત્યાં કોઈ પહોંચ્યો ભાઈ પોલીસ નહીં તો એની પોતાની સિક્યુરિટી જો કઈ ચકલું ફેરતું બધું થયું. અવડું મોટું વીવીઆઈપી ની પરાકાષ્ઠા કહી શકાય એટલા લોકો આવ્યા, જેને તમે કયો માનો એક એક માણસ જે છે આખો એપિસોડ એના ઉપર થઈ શકે એવી ખ્યાતનામ હસ્તીઓ વિશ્વભરમાં આવી હતી. કાં કોઈનું ચપ્પલે ખોવાનું નહીં. શું કામ? ખાનગી વ્યવસ્થા છે બુદ્ધિપૂર્વકની, અને એટલા ઈ બેઝ ઉપર તમને રાખવામાં આવે છે. પગાર ભલે દુનિયાનો આપે પણ તમારી મજા નથી તમે વાકાતરા હું કઈ કરી શકો. તો એવી જવાબદેહી હોવી જોઈએ. અહીંયા આપણી જવાબદેહી ક્યાં નક્કી થાય છે? હવે ઓલી બાઈ છે તો એને તમે જો સસ્પેન્ડ કરી છે, આ બુટલેગર ની પકડાઈ ગઈ તો તમે એને સસ્પેન્ડ, હજી તો ખાલી સસ્પેન્ડ, એટલે મેં વર્ષોથી કહું છું હરામનો પગાર ખાય મજા કરશે, વળી પાછા 6 મહિના પછી પાછા આવતા રહે. આનો કોઈ મતલબ નથી બેન. આમાં આપણે જ બધા કૂટીએ છીએ કે આદર્શ ને નીતિમત્તા ને ફલાણું, કાંઈ નથી સાહેબ. બધા વ્યવહાર ને પ્રેક્ટિકલ બધા ચાલે છે હવનું. આમાં તો કોઈક અવતારી પુરુષ આવે તો જ મેળ પડે એમ છે.